નમસ્કાર મિત્રો, અગાઉ આપણે જોયું છે કે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વિશે વિગતે ચર્ચા કર્યા. અનિયમિત શેર વેચણી એટલે કે જ્યારે નિયંત્રણો અને જોગવાઈઓ જે રહેલી છે કંપની કાયદા મુજબ, સેબી મુજબ તેનું ઉલ્લંઘન કરી અથવા તો તેનો ભંગ કરીને જે કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે જે શેર વેચણી કરવામાં આવતી હોય તે શેર વેચણીને કઈ વેચણી કહી શકાય છે? આપણે અનિયમિત શેર વેચણી કહી શકાય છે. પરંતુ અનિયમિત શેર વેચણી તો સમજી છે, પણ ગેરકાયદેસર શેર વેચણી એટલે શું? જ્યારે કંપની અને શેર હોલ્ડરો સાથેનો સંપૂર્ણ કરાર કરવામાં આવતો હોય છે, એ કરાર દરમિયાન કઈક તત્વોની ખામી રહી જતી હોય છે. તો એ તત્વો ક્યાં છે? પેલું આપણે સમજાતા અગાઉ દરખાસ્તનો સ્વીકાર, પછી અવેજ, આ બધું શું છે એ કંપની જાણ કરે છે. આ બધા શું છે? એક તત્વો છે, એની કંઈક ને કંઈક કમી રહી જાય છે. આ ખામીના કારણે શું બને છે? શેર વેચણી કરવામાં આવે છે ત્યારે આ વેચણીને કઈ વેચણી કહી શકાય છે? ગેરકાયદેસર શેર વેચણી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ચાલો આજે આપણે સમજવાના છીએ અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત તો છે, પણ આપણે તફાવત કઈ રીતે લખીએ છીએ? બે ભાગ પાડી દઈએ છીએ. એક બાજુ શું કરીએ છીએ? અનિયમિત શેર વેચણી, અને બીજું બાજુ હોય છે ગેરકાયદેસર શેર વેચણી હોય છે. પણ એ રીતે નથી હોતી શેર વેચણી. ખરેખર કઈ રીતે હોય છે તેના વિશે આપણે સમજીએ. તફાવતમાં આપણે પેલા હોય છે ક્રમ, મુદ્દા, ત્યારબાદ જેના વિશે આપણે તફાવત દર્શાવવાનો છે તેની બંને બાજુ હોવા જોઈએ. શું કામ આ રીતે હોવા જોઈએ? કારણ કે ક્રમ વાઇઝ જે મુદ્દા દર્શાવવાના છે તેની આપણે વિગતે ચર્ચા કરી શકીએ છીએ. જો પહેલો ક્રમ છે અર્થ, તો અર્થમાં અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીના બંનેના અર્થ આવશે. બીજા નંબરનો ક્રમ છે જેમાં મુદ્દો છે સંજોગો. સંજોગો ક્યાં છે કે જેના કારણે અનિયમિત શેર વેચણી થઈ શકે છે અને ગેરકાયદેસર શેર વેચણી થાય છે? સંજોગો આપણે અગાઉ સમજાતા એ રીતે. ત્યારબાદ અસરોમાં પણ અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીની અસરો શું થાય છે તેના વિશે સમજાવવાનું આવે છે. ત્યારબાદ આવે છે સભ્ય પદ પર અસર શું થાય છે, કે જે સભ્યો છે તેના ઉપર અસર શું થાય છે એ બંનેની દર્શાવવાની આવે છે. ત્યારબાદ જવાબદારી કોની ગણાય છે તેના વિશે પણ સમજાવવાનું આવે છે. ચાલો આપણે મિત્રો આજે બંને સમજીએ કઈ રીતે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી થઈ શકે છે તેના વિશે તફાવતમાં પહેલું આવે છે અર્થ. અર્થમાં આપણે શરૂઆતમાં છે અનિયમિત શેર વેચણી એટલે કે તેનો અર્થ શું કહેવા માંગે છે તેના વિશે ચર્ચા કરીએ. કંપની ધારામાં નિયમિત શેર વેચણી અંગે કરવામાં આવેલી જોગવાઈનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે. જો શું કહે છે? કંપની ધારામાં જે જોગવાઈઓ અને નિયંત્રણો નક્કી કરેલા છે તેનું ઉલ્લંઘન કરી અથવા તો તેનો ભંગ કરી અથવા તો કોઈ પણ રીતે તેનું પાલન ન કરીને જે શેર વેચણી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? અનિયમિત શેર વેચણી કહેવાય છે. તો આ એનો અર્થ હતો. તો હવે અર્થ આપણે સમજશું ગેરકાયદેસર શેર વેચણી કઈ રીતે થઈ શકે છે. ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વેચણી અંગેની જોગવાઈઓનું પાલન ન કરીને કરાયેલી શેર વેચણીને ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે. જો શું કહે છે? ભારતીય કરાર કાયદા મુજબ અને કાયદેસરની કરાર કરેલી જે કંપનીના નિયમો અનુસાર સેબીના નિયમોનું પાલન ન થતું હોય, જોગવાઈઓનું પાલન ન થતું હોય અને શેર વેચણી દરમિયાન પણ ગેરકાયદેસર કરવામાં આવતી હોય, આ શેર વેચણીને કહી શકાય છે? આપણે ગેરકાયદેસર શેર વેચણી કહી શકાય છે. ત્યારબાદ આવે છે બીજો મુદ્દો સંજોગો. સંજોગો કેવા છે? વિજ્ઞાપન પત્ર, એમાં શરૂઆતમાં આવે છે અનિયમિત શેર વેચણીના પહેલા સંજોગો. વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલા લઘુત્તમ ભરણું ભરાય તે પહેલા તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વેચણી કરે ત્યારે થયેલી શેર વેચણી અનિયમિત શેર વેચણી કહી શકાય છે. જો વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું આવે છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી ઓછામાં ઓછું જેટલું લઘુત્તમ ભરણું નક્કી કર્યું છે 90% શેર અરજી મંગાવવાની આવે છે અથવા તો
સેબી દ્વારા નક્કી કરેલી એટલી રકમ ન થઈ શકતી હોય, દાર્શનિક કિંમત દર્શાવ્યા પ્રમાણે 5% થી ઓછી રહેતી હોય અથવા તો સેબીના નિયમ અનુસાર ન થતી હોય, ત્યારે જે કાંઈ શેર વેચણી કરવામાં આવે છે એવા સંજોગો દર્શાવે છે અનિયમિત શેર વેચણી તરીકે. ત્યારબાદ આવે છે ગેરકાયદેસર શેર વેચણીના સંજોગો કેવા હોય છે. અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય કે દરખાસ્ત સ્વીકારીને જાણ કંપની ન કરે કે અવેજનો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વેચણી કહી શકાય છે. જો અગાઉ આપણે વાત કરી એમાં અનિયમિત શેર વેચણીમાં નિયંત્રણો અને જોગવાઈનું પાલન ન થતું હોય, જ્યારે ગેરકાયદેસરમાં શું આવે છે સંજોગોમાં કે દરખાસ્ત ન કરી હોય, અરજદારે દરખાસ્ત ન કરી હોય અથવા તો દરખાસ્ત કરી છે તો કંપનીએ દરખાસ્તનો સ્વીકાર નથી કર્યો, દરખાસ્તનો સ્વીકાર કર્યો છે તો કંપની અરજદારને જાણ નથી કરી, જાણ નથી કરી. આટલા મુદ્દા બરોબર ઓકે છે, પણ છેલ્લે આવે છે અવેજ. અવેજ એટલે કે આપણે અવેજી તરીકે કોઈ બીજાને મૂકી શકીએ છીએ, એનો અર્થ અહીં બીજો થાય છે. અહીં એક અર્થ થાય છે કે કંપની દ્વારા નક્કી કરેલી રકમ નો જે ચૂકવવામાં આવે ત્યારે કહેવામાં આવે છે અવેજ ચૂકવ્યો કહેવાય છે. એટલે એ પણ ન ચૂક્યું હોય ત્યારે આ બનાવ બંનેને જ્યારે શેર વેચણી કરવામાં આવે છે ત્યારે કઈ શેર વેચણી કહી શકાય છે? ગેરકાયદેસર શેર વેચણી કહી શકાય છે. ત્યારબાદ અસરો શું છે? કઈ અસરો પડે છે અનિયમિત શેર વેચણી ઉપર? અનિયમિત શેર વેચણી શેર મેળવનાર ઈચ્છે તો રદબાતલ કરાવી શકે અને તે માટે તેણે નક્કી કરેલ સમય મર્યાદામાં કાર્યવાહી કરવી પડે છે. જો અનિયમિત શેર વેચણી થઈ હોય તો તેમાં અસરો તરીકે જો અરજદાર ઈચ્છે, એને ખબર પડે કે ભાઈ આ અનિયમિત શેર વેચણી થઈ છે તો એને રદબાતલ કરાવી શકે છે અને એ સમય મર્યાદા પ્રમાણે આપણે અગાઉ જોયું કે જે પ્રથમ સભા મળે ત્યાંથી 2 મહિના સુધી અથવા તો જ્યારે મંજૂર થયા છે શેર અને ત્યારથી 2 મહિનાની અંદર શું કરવું પડે છે? રદ કરવા માટેની અરજી કરવી પડતી હોય છે. ત્યારબાદ છે ગેરકાયદેસર શેર વેચણીમાં અસર શું થાય છે? રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે ગેરકાયદેસર શેર વેચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે. જો ગેરકાયદેસર શેર વેચણી તો પહેલાથી જ એ ખરેખર સાચી હોતી જ નથી, એટલે શું થશે? એ રદબાતલ જ ગણાશે, એની કોઈ પણ પ્રકારની અરજી કરવાની રહેતી નથી. ત્યારબાદ આવે છે સભ્યપદ પર અસર. અનિયમિત શેર વેચણીમાં શું થાય છે? અનિયમિત શેર વેચણી રદબાતલ કરાવવામાં આવે તો શેરહોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થવાથી તેના સભ્યપદનો અંત આવે છે. જો અનિયમિત શેર વેચણી થઈ હોય તો જ્યારે સભ્યપદ એટલે કે શેરહોલ્ડર છે, અરજદાર છે ને શેર મંજૂર થયા છે એમાંથી રદ કરવામાં આવે તો વેચણી પત્રકમાંથી શું થશે? તેનું નામ રદ કરવામાં આવશે. ત્યારબાદ ગેરકાયદેસર શેર વેચણી ઉપર સભ્યપદની અસર શું થાય છે એ સમજીએ. ગેરકાયદેસર શેર વેચણીની બાબતમાં સભ્યપદ મળતું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જો ગેરકાયદેસર શેર વેચણી થઈ છે તો એ સભ્યપદને સભ્ય એટલે અરજદાર છે ને સભ્યપદ તો મળતું જ નથી, તો પછી એનો રદ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ આવે છે છેલ્લો મુદ્દો છે, 5મો છે જવાબદારી. જવાબદારી બાબતે અનિયમિત શેર ઉપર શું અસર પડે છે તેના ઉપર ચર્ચા કરીએ. અનિયમિત શેર વેચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેરહોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. જો અનિયમિત શેર વેચણીમાં કોણ જવાબદાર છે? અધિકારીઓ કંપનીઓ તથા શેરહોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરવા માટે જવાબદાર છે. કંપનીના અધિકારીઓ અને કંપની શેરહોલ્ડરો માટે નુકસાન થયું છે તો તેના માટે જવાબદાર ગણાય છે કે તેને નુકસાન ભરપાઈ કરવું. જ્યારે ગેરકાયદેસર શેર વેચણીમાં જવાબદારી શું આવે છે? આવતી જ નથી. શું કામે? કારણ કે સભ્યપદ જ નથી રહેતું, તો પછી શું અસર થવાની હતી? શું કહેવા માંગે છે તેના વિશે ચર્ચા કરીએ. ચાલો. ગેરકાયદેસર શેર વેચણીમાં કરાર થયેલો ગણાતો નથી, તેથી કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી. ગેરકાયદેસર શેર વેચણી થઈ છે તો એમાં કોઈ પણ જાતના કરારો નથી થતા અને કોઈ પણ પ્રકારના તેમાં પગલાં લેવામાં આવતા નથી. હવે વિચાર કરજો
આ આખું આપણું શું હતું? અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત. જ્યારે તફાવત લખીએ છીએ આપણે ત્યારે હંમેશની બાબતે એના મુદ્દા દર્શાવજો કે જેના કારણે એ આપણે અર્થ, સંજોગો, અસરો, સભ્યપદ અને જવાબદારી વિશે ખ્યાલ રહી શકે, કે જેના કારણે આપણે જ્યાં જવાબદારી છે તો અનિયમિત શેર વેચણીની કેટલી જવાબદારી આવે છે, ગેરકાયદેસર નો શું જવાબદારી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, તેના વિશે આપણે ચર્ચા થઈ શકે છે. ચાલો આપણે હવે અત્યારે ત્યાગપત્ર એટલે શું તેના વિશે ચર્ચા કરીએ. કે ત્યાગપત્રમાં આપણે જે શેર ધારકો છે તેને શેરમાંથી ત્યાગ કઈ રીતે મળે છે અને તેના વિશેની અલગ ચર્ચા કઈ રીતે થતી હોય છે. કંપની તેના વર્તમાન શેરધારકોનો વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહે છે. જો ખાસ સમજજો, ક્યારેક આ પ્રશ્ન પૂછી નાખે હકના શેર તરીકે. હકના શેર કોને કહેવાય છે? કે શેર ધારકો છે તેના માટે વધારાના શેર ખરીદવા માટે કંપની તેને આમંત્રણ આપે છે, એટલે શું કહેવામાં આવે છે? હકના શેર. આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. આ એક પ્રકારનું શું છે? ફોર્મ ભરવામાં આવે છે. ફોર્મ એટલે જ્યારે આપણે એડમિશન લઈ અથવા તો કોઈ પણ ફોર્માલિટી કરતા હોય છે, કોઈ પણ ક્ષેત્રમાં જતા હોય છે, ત્યારે એક ફોર્મ એક શું હોય છે? તેની ફોર્માલિટી હોય છે. એ જ રીતે આપણે આ શું કરવાનું છે? આમાં શું છે? એક પ્રકારનું ફોર્મ છે, ફોર્માલિટી છે કે જેને આપણે વિગતે દર્શાવવાની હોય છે. ત્યારબાદ છે કંપની અરજદારનો તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે, જેને હકના શેર કહે છે. જો કંપની અરજદારોને તેમના ધારણ કરેલા શેર હોય તે ઉપરાંત એ શેરને શું કરે છે? આમંત્રણ આપે છે વધારાના શેર ખરીદવા માટે, કે તમે હજી આ કંપનીના વધારાના એટલા શેર ખરીદો. તો આ શેરને શું કહેવામાં આવે છે? હકના શેર તરીકે કહી શકાય છે. અમુક નિશ્ચિત શેર એટલે કે શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત નક્કી કરેલા હોય છે એ ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો જે પત્ર ઉપયોગ કરાય છે તેને ત્યાગપત્ર કહે છે. જો ત્યાગપત્ર હવે આવે છે કે ત્યાગપત્રનો શું કહેવામાં આવે છે? કે જે કંપનીના શેર હોલ્ડરો જે ધારણ કરેલા છે તે શેર ધારક બીજા વ્યક્તિને શેર આપવા માંગે છે અને જે સાઇન અથવા તો જે પત્રકમાં દર્શાવવામાં આવે છે એ પત્રકને ત્યાગપત્ર તરીકે ઓળખી શકાય છે. શું કહે છે? કે એક શેર ધારક છે, શેર હોલ્ડર છે, બીજી વ્યક્તિને આપવા માંગતો હોય એવો પત્રનો ઉપયોગ કરવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? ત્યાગપત્ર કહી શકાય છે. તેમ કરવાની સગવડ કંપની આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ રાખે છે. જો આ પ્રમાણની કંપની સગવડ આપે છે, પરંતુ એ ક્યારે આપે છે? કે એ એટલા માટે આપે છે કે એમાં જોગવાઈઓ નિશ્ચિત નક્કી કરેલી હોય ત્યારે આપે છે. ખાસ સમજો મિત્રો, જોગવાઈઓ નક્કી કરેલી હોય ત્યારે જ આપી શકે છે. આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રકની સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર બે ભાગમાં વહેંચી શકાય છે. જ્યારે શેર મંજૂર થાય છે તેની સાથે ત્યાગપત્ર મોકલી આપવામાં આવે છે કે જો એને ત્યાગ કરવા હોય અથવા તો બીજા નામે કરવાના હોય તો એ દર્શાવી શકે. તો એ બે રીતે થઈ શકે છે. કઈ રીતે? બે રીતે. તો કઈ રીત છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલી છે, પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેમાં મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો અમુક વ્યક્તિને તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તેમ જણાવે છે. જો પહેલો ભાગ ત્યાગપત્રનો હોય છે તેમાં શું દર્શાવેલું હોય છે? કે મૂળ શેર હોલ્ડરની સહી કરીને અમુક ભાગ પોતાના શેર એટલે કે અમુક શેર, ધારો કે 100 શેર છે તો 100 શેરમાંથી 20 શેર, 50 શેર બીજા વ્યક્તિને આપવા માંગે છે અથવા તો 100 શેર બીજા વ્યક્તિને આપવા માંગે છે તેવી તરફેણ કરતો ત્યાગપત્ર જણાવવામાં આવે છે, એટલે કે એવો ત્યાગપત્ર કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે. જો શેર મંજૂરી માટેની વિનંતી છે. ત્યારબાદ શું કહે છે? જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. જો ખાસ સમજો, બીજા ભાગમાં હોય છે
શેર મંજૂરીની વિનંતી, જે વ્યક્તિના નામે શેર મંજૂર થાય છે, એક વ્યક્તિ ત્યાગ કરે છે અને બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરે છે, એટલે કે બીજા વ્યક્તિના નામે કરે છે, જે વ્યક્તિને નામે કરે છે એ વિનંતી દર્શાવે છે કે ભાઈ આ અમુક શેર આ વ્યક્તિએ મારા તરફેણ કરેલા છે તો મને મંજૂર કરવા વિનંતી. આ એક શેર આ વ્યક્તિ શું કરે છે, એ વિભાગમાં સહી કરે છે અને પોતાના નામે શેર મંજૂર કરવા માટે કંપનીને વિનંતી કરે છે. એટલે કે આ વ્યક્તિએ શેર મારા નામે કરેલા છે તો એ શેર મને આપવા વિનંતી. ત્યારબાદ શું કહે છે સમજજો. ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમય મર્યાદા નક્કી કરે છે. જો આ સમય મર્યાદામાં મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજી અને વહેંચણી પત્રકમાં તેના નામની સામે યોગ્ય નોંધ કરે છે અને જ્યારે સભ્ય પત્રક બનાવે ત્યારે બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધે છે. જો ખાસ સમજજો, ત્યાગપત્રમાં જે સમય મર્યાદામાં મોકલવામાં આવતો હોય છે અને જે મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગ માટેનો પત્ર મળી જાય તો શું કરે છે, કંપની અરજી અને વહેંચણી પત્રકમાં તેના નામની સામે જે વ્યક્તિના નામે સભ્યપદ તરીકે બીજા વ્યક્તિને ત્યાગ એટલે કે બીજા વ્યક્તિને મંજૂર કરેલા છે તે વ્યક્તિનું નામ તેમાં દર્શાવવામાં આવે છે. આ હતું આપણે ત્યાગપત્ર વિશે ચર્ચા કરેલી. ત્યાગપત્ર એટલે કે પોતે શેર ધારક છે એ પોતાના શેર અમુક અથવા તો પૂરા શેર બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા એટલે કે બીજા વ્યક્તિને આપવા. આ બાબતે જે કંઈ પ્રક્રિયા થતી હોય છે તેને શું કહેવામાં આવે છે, ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉ ત્યાગપત્ર વિશે ચર્ચા કરી. હવે આવે છે શેર વહેંચણી પત્રક કઈ રીતે બનાવવું, તેનો અર્થ શું થાય છે, શેર વહેંચણી એટલે શું, કઈ રીતે વેચી શકાય છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. અર્થ આવે છે પહેલા સૌપ્રથમ, કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. આપણે શરૂઆતમાં જોયું મિત્રો બધા, કંપની જાહેર એટલે કે ભરણા ભરવા માટે એટલે પોતાને મૂડીની વધારે જરૂર પડે છે ત્યારે શું કરે છે, શેર બહાર પાડે છે, શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે કે અમારી કંપનીના તમે શેર ખરીદો, કે જેના કારણે શું થશે, શેર ખરીદશે તો કંપનીમાં મૂડી આવશે એટલે કે રકમ આવશે અથવા તો નાણાંની જરૂરિયાત પૂરી થઈ શકશે. આવેલ અરજીઓ અંગે શેર વેચણી માટેની નીતિ સંચાલક મંડળની સભા નક્કી થાય છે. જો જે શેર અરજીઓ મંગાવવામાં આવે છે તે શેર અરજીઓ વિશે શું થાય છે, તેના માટે શેર વેચણીની નીતિ સંચાલક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એની નક્કી કરવામાં આવે છે કે કઈ રીતે ફાળવવા અને વર્ગ વાઇઝ તેનું વિભાજન કરીને તે મંજૂર કઈ રીતે કરવા તેના વિશે ચર્ચા થાય છે. આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણ હેઠળ અરજદારને કેટલા શેર કયા ધોરણે ફાળવવા તે નક્કી થાય છે. જો નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણ એટલે કે હાલમાં જે નિયમો નક્કી કરેલા છે તેના અનુસાર કેટલા શેર ફાળવવા, કઈ રીતે ફાળવવા, કયા પ્રકારમાં કઈ રીતે છે, કેટલા મંજૂર કર્યા, એ બધું નક્કી કરવામાં આવે છે. ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે. જો ફાળવેલ શેરની વિગતો દર્શાવતું જે પત્રક હોય છે તેને શું કહેવામાં આવે છે, શેર વહેંચણી પત્રક કહેવાય છે. આવા પત્રકમાં શેર અરજદારનું નામ, જો આ પત્રક છે એમાં કઈ રીતે હોય છે, શરૂઆતમાં હોય છે, આપણે સમજીએ. શરૂઆતમાં એટલે કે આ બાજુ ઉમેદવારનું નામ હોય છે, ત્યારબાદ સરનામું, કેટલા શેર માટે અરજી કરી હતી, કેટલા શેર મંજૂર થાય છે, ત્યારબાદ ડીમેટ ખાતા નંબર હોય છે, ત્યારબાદ ડિપોઝિટરી આઈડી નંબર હોય છે, વગેરે વિગત દર્શાવાય છે. આ બધી વિગત હાલમાં વર્તમાન સમયમાં કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક તૈયાર કરવામાં આવે છે. હાલમાં કોમ્પ્યુટર યુગ તરીકે ગણવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટરમાં તેની સોફ્ટવેરની મદદથી આખી એક બનાવવામાં આવે છે કે જેના કારણે આખી વિગત આવે છે, અરજદારનું નામ, સરનામું, કેટલા શેર માટે અરજી કરી હતી, કેટલા મંજૂર થયા, ડિપોઝિટરી નંબર, આઈડી નંબર આવે છે, ડીમેટ ખાતું નંબર આવે છે. આ તમામ વિગત દર્શાવતું પત્રક ઓટોમેટિક તેમાં થતું જાય છે, તેમાં તેની વિગત દર્શાવવામાં આવે છે. જો અગાઉ પણ કીધું છે કે જ્યારે ડીમેટ ખાતું એટલે અગાઉ જાણ કરેલી છે તમને કે શેર બજારની લેતી દેતી અથવા તો શેર બજાર માટેના જે વ્યવહારો થતા હોય છે તેમના માટે ડીમેટ ખાતું ફરજિયાત રહેલું હોય છે. જ્યારે ડિપોઝિટરી આઈડી એટલે કે શેર અરજદારો વતી અભૌતિક સ્વરૂપનું ડીમેટ ખાતું ખોલાવી આપે
એ સેબી માન્ય સંસ્થા અથવા તો કંપની તરીકે ગણવામાં આવે છે ડિપોઝિટરી. ખાસ સમજો મિત્રો, હાલમાં તો અત્યારે કોમ્પ્યુટરના કારણે સોફ્ટવેરની મદદથી ડિટેલ નાખો છો એટલે ઓટોમેટિક આખી માહિતી આવી જાય છે. ત્યારબાદ આવે છે તેમાં જ શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો. શેર વેચણી તો થાય છે, પત્રક તૈયાર કરવામાં આવે છે, તેની વિગતો દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે કે સેક્રેટરીની શું એમાં ફરજો રહેલી છે, શું એની જવાબદારી રહેલી છે, એના કાર્યો શું છે, એ શું કરી શકે છે, તેના માટે આપણે ચર્ચા કરીએ. શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો છે ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓ પ્રમાણે શેર વેચણી માટે કંપની સેક્રેટરીએ નીચે પ્રમાણેની ફરજોનું પાલન કરવું પડે છે. જો શેર વહેંચણી માટેનું જે પાલન કરવું પડે છે એ કંપની સેક્રેટરીને પણ કરવું પડે છે, કારણ કે એના માટેની જવાબદારીઓ હોય છે. પહેલું આવે છે સૌથી પહેલું અગાઉ આપણે વાત કરી હતી, જ્યારે શેરની વહેંચણી કરવી છે તો શેર વહેંચણી માટે પહેલા તો અરજી મંગાવવામાં આવે છે. અરજી મંગાવવા માટે સૌથી પહેલા તો શું હતું, શેર અરજી ને શેર વહેંચણી બે વિભાગ હતા. યાદ હોય તો અગાઉ આપણે વાત કરી. શેર અરજી મંગાવવામાં આવે છે અને તેમાં પહેલું હતું સૌથી પહેલા એસ્ક્રો ખાતું ખોલાવવામાં આવે છે. યાદ હોય તો અત્યારે તમને મિત્રો એસ્ક્રો ખાતું ખોલાવવામાં આવે છે અને એ પણ શિડ્યુલ બેંકમાં એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવવું પડે છે. તો પહેલો મુદ્દો છે આપણે સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શિડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું જોઈએ. સંચાલક મંડળની આખી બેઠક હોય છે, તેમાં ઠરાવ પસાર કરવામાં આવે છે કે ભાઈ અમારે કંપની માટે હવે શેર બહાર પાડવાના છે, તો એવું એક ઠરાવ જાહેરનામું બનાવવામાં આવે છે અને એ જાહેરનામાના આધારે કોઈ પણ શિડ્યુલ બેંકમાં નક્કી કરેલ છે એ બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવા માટેની એ ઠરાવ અને અન્ય દસ્તાવેજો રજૂ કરવા પડે છે. ત્યારબાદ આવે છે શેરની નોંધણી કરવા, માન્ય શેર બજારો સાથે સમજૂતી કરવી. જો ખાસ કરીને સમજવું મિત્રો, શેરની નોંધણી કરવા માટે માન્ય શેર બજારો છે તેમાં તેની સમજૂતી કરવી પડે છે. શું કામે સમજૂતી કરવી પડે છે કે હવે અમારી કંપની શેર બહાર પાડે છે તો એ કંપનીના શેર હવે શેર હોલ્ડરો એકબીજા લે વેચ કરી શકે તેના માટેની સમજૂતી કરવી પડે છે. આપણે હાલમાં ભારતમાં યાદ હોય તો અગાઉ મેં વાત કરી હતી તમને બધાને, BSE અને NSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ બે ચાલે છે. તેમાં શેરની અલગ અલગ લિસ્ટિંગ થયેલું હોય છે. ત્યારબાદ આવે છે જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી, દલાલો વગેરે સાથે કરાર કરવામાં આવે છે. જો જાહેર ભરણા ભરવા માટેથી જુદી જુદી મધ્યસ્થીઓ એટલે કે જે વચ્ચે રહીને લીડ મેનેજર એટલે અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે લીડ મેનેજર એ શું છે, સંપૂર્ણ કાયદાકીય કામગીરી કરે છે ભરણા માટેથી. રજિસ્ટ્રાર છે, ભરણાની બેંક નક્કી કરવામાં આવે છે. ડિપોઝિટરી હમણાં જ વાત કરી તમને. અને દલાલો સાથે કરાર કરવામાં આવે છે. શું કામે કરાર કરવામાં આવે છે કે જેના કારણે એ કંપનીના શેર માટેની જાહેરાત અને શેરની અરજીઓ તાત્કાલિક અને ઝડપથી એ નિકાલ થઈ શકે અને તેના ઉપર યોગ્ય કાર્યવાહી થઈ શકે. ત્યારબાદ આવે છે શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈઓનું પાલન કરાવવું. જો જ્યારે કોઈ શેર મંજૂર થાય છે તો એની પાછી અરજી કઈ રીતે ખેંચવી, અથવા તો શેર અરજી થઈ ગયા પછી એને પાછી ખેંચવી છે, ભરણાની યાદી બંધ કરી દેવી છે, આ અંગેની કાનૂની જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવાનું આવે છે. એ બધું કોને કરવાનું આવે છે? એ કંપનીના સેક્રેટરીની આખી જવાબદારી આવે છે. ત્યારબાદ આવે છે શેર અરજીઓનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવી. અગાઉ આપણે સમજ્યા છે વર્ગો વાઇઝ વિભાજન કરવાનું. છૂટા રોકાણકારો છે, ઊંચી નેટવર્થ વાળા છે રોકાણકારો, અને ત્યારબાદ શું છે સંસ્થા રોકાણકારો છે, કર્મચારીઓ છે અને વિદેશી રોકાણકારો છે. આ બધુંનું વર્ગ વાઇઝ અલગ અલગ વિભાજન કરવામાં આવે છે અને ત્યારબાદ તેની યાદી તૈયાર કરાવવામાં આવે છે.
શેર વેચણી માટે સંચાલક મંડળની સભા બોલાવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવી. જો શેરની જ્યારે વેચણી કરવામાં આવે છે તેના માટે થઈને શેર સંચાલક મંડળોની સભા બોલાવવામાં આવે છે અને આ સભા અંગેની જે સભા નોંધ રાખવાની આવે છે તે તૈયાર કરવામાં આવે છે કે કયા કયા મુદ્દા વિશે અને કયા ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આવે છે શેર વેચણી અંગે અરજદારોને જાણ કરવી. વર્તમાનમાં અત્યારે હાલમાં જોઈ શકીએ છીએ કે શેર વેચણી માટેની અરજદારને જાણ કરવી તો હવે સરળતા બન્યું છે. ઈમેલ દ્વારા અને SMS દ્વારા પણ જાણ કરી શકાય છે. ત્યારબાદ આવે છે અરજીની નામંજૂરી અંગે અરજદારોને જાણ કરવી. જો મંજૂર ન થયા હોય છે તો એ નામંજૂર થયા છે તો એના માટેની પણ એ શેર અરજદારો છે તેને જાણ કરવામાં આવે છે. શેર વેચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. જો કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ શું કરવું પડે છે? શેર વેચણી પત્રક નોંધાવવું પડે છે. કારણ કે આખું વર્ગીકરણ વાઇઝ વર્ક વાઇઝ વિભાજન કરીને કોને કેટલા શેર ફાળવવા છે એ તમામ વિગતો દર્શાવતું કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું ફરજિયાત હોય છે. બાંયધરી કરાર કરેલ હોય તો બાંયધરી દલાલોને નક્કી કર્યા મુજબનું કમિશનની રકમ ચૂકવવી. જો બાંયધરી દલાલો હોય છે, નક્કી કરેલા હોય છે દલાલો અગાઉથી સમજૂતી કરીને, જો એ હોય તો એને એ પ્રમાણે કમિશન પણ ચૂકવવું પડે છે. ત્યારબાદ આવે છે લીડ મેનેજર, ડિપોઝિટરી, દલાલો, ભરણાના રજિસ્ટ્રાર વગેરેને નક્કી કર્યા મુજબ મહેનતાણાની રકમ ચૂકવવું. જો શું કહે છે? ડિપોઝિટરી હોય છે, લીડ મેનેજર હોય છે, દલાલો હોય છે, ભરણાના રજિસ્ટ્રાર હોય છે, આ બધાને અગાઉથી નક્કી કરેલું છે કે આ રીતે આખી પ્રોસેસ થશે એ પ્રમાણે તમારું મહેનતાણું પણ એટલું ચૂકવવામાં આવશે. પણ એ પણ ચૂકવવું પડે છે. જવાબદારી કોની ગણાય છે? કંપની સેક્રેટરીની આવે છે. ત્યારબાદ આવે છે શેર વેચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરાવી. જો શેર વેચણી કર્યા પછી સમજૂતી કરી માન્ય શેર બજારોમાં તેની નોંધણી કરવામાં આવે છે. શું કામે શેરની નોંધણી કરવામાં આવે છે? એનું કારણ છે જો શેર બજારોમાં શેરની નોંધણી થઈ શકી હોય તો હવે પછી એ શું થાય કે અરજદારોને એ શેર લેવેચ કરવા માટેની સરળતા રહે અને એકબીજા સાથેની લેવેચ કરી શકે છે. મિત્રો સમજજો ખાસ, વેચણી પત્રક તૈયાર થવાનો એનો અર્થ દર્શાવેલો હોય છે. અરજદારનું નામ, સરનામું, ડીમેટ ખાતું, તેની કેટલા શેર ખરીદવા માટેની અરજી કરેલી છે, કેટલા મંજૂર થયા છે, ડિપોઝિટરી આઈડી નંબર આવે છે, તમામ વિગત આવે છે. ત્યારબાદ શેર વેચણીના સેક્રેટરી તરીકેની જવાબદારીઓ શું આવે છે, ખાતું ખોલાવવું પડે છે, ત્યારથી લઈને જ્યારે એ માન્ય શેર બજાર સુધીની તમામ વિગતો માટે અને તે જે નીતિ નિયમો અનુસરીને કામગીરી કરવામાં આવતી હોય છે. આ હતું શું આપણે શેર વેચણી અંગેની સેક્રેટરીની જવાબદારી. નમસ્કાર મિત્રો.